ચાલો આજે એક એવી જૂની પણ જાણીતી વાર્તાને સમજીએ જે સંપત્તિ, સુખ અને એક અજીબ માનસિક જાળ વિશે છે. આ કહાણી છે 99ના ફેરની. એ આપણને બતાવે છે કે કેવી રીતે થોડુંક વધારે મેળવવાની લાલચ આપણી પાસે જે છે એની શાંતિ પણ છીનવી શકે છે. તો આ વાર્તા શરૂ થાય છે બે પાડોશીઓથી. રહે છે તો એકબીજાની બિલકુલ બાજુમાં, પણ એમના જીવનમાં જમીન આસમાનનો ફરક છે. ચાલો જોઈએ કે આ તે વળી કેવો ફરક છે. જો એક તરફ છે એક મોટા શેઠ, ધનવાન છે, મોટી હવેલીમાં રહે છે, પણ ચહેરા પર હંમેશા ચિંતાની લકીરો. અને એમની હવેલીને અડીને જ એક નાનકડા ઘરમાં રહે છે એક ગરીબ મજૂર, જેની પાસે કશું જ નથી, છતાંય ખૂબ જ ખુશ અને સંતોષી છે. શેઠની પત્ની એટલે કે શેઠાણી ઘણીવાર પોતાની હવેલીની છત પરથી આ મજૂરના પરિવારને જોયા કરતી. એ જોતી કે આખો દિવસ સખત મજૂરી કર્યા પછી પતિ પત્ની સાંજે સાથે બેસીને પ્રેમથી જમતા, ગીતો ગાતા અને પછી કોઈ પણ ચિંતા વગર ઘસઘસાટ સૂઈ જતા. એમના જીવનમાં એક અજબની શાંતિ હતી. આ રોજનું દૃશ્ય જોઈને એક દિવસ શેઠાણીથી રહેવાયું નહીં. એ પોતાના પતિ પાસે ગયા ને બોલ્યા, જુઓ તો ખરા, આપણી પાસે આટલું બધું છે, છતાં આપણે હંમેશા ચિંતામાં રહીએ છીએ. અને આ મજૂર પરિવારને જુઓ, એમની પાસે કંઈ નથી, છતાં એ લોકો કેટલા સુખી છે. આપણા કરતાં તો એમનું જીવન સારું છે. શેઠે શાંતિથી સ્મિત કર્યું અને જવાબ આપ્યો, એ એટલા માટે ખુશ છે કારણ કે એ હજુ 99ના ફેરમાં ફસાયો નથી. શેઠાણીને તો નવાઈ લાગી. એમણે પૂછ્યું, આ વળી 99નો ફેર શું છે? બસ અહીંથી જ આ વાર્તાનું અસલી રહસ્ય ખોલવાનું શરૂ થાય છે. હવે શેઠાણીને તો જાણવું જ હતું કે આ તે વળી શું બલા છે. એટલે શેઠે વિચાર્યું કે ખાલી કહેવાથી નહીં ચાલે, આ તો બતાવવું પડશે. એમણે એક નાનકડો પણ એવો પ્રયોગ કરવાનું નક્કી કર્યું જે પેલા મજૂરનું જીવન બદલી નાખવાનો હતો. એ જ રાત્રે જ્યારે ચારે બાજુ ઘોર શાંતિ હતી, શેઠે ચૂપચાપ એક નાની પોટલી લીધી અને તેને પેલા મજૂરના ઘરના આંગણામાં ફેંકી દીધી. આ એક નાનકડી ક્રિયા હતી, પણ એ મજૂરના શાંત જીવનમાં એક મોટું તોફાન લાવવા માટે પૂરતી હતી. બીજા દિવસે સવારે જ્યારે મજૂરની આંખ ખુલી, ત્યારે એણે આંગણામાં પેલી પોટલી જોઈ. એણે ઉત્સાહથી એને ખોલી અને એની આંખો તો પહોળી જ રહી ગઈ. અંદર રૂપિયા હતા. એણે ફટાફટ ગણવાનું શરૂ કર્યું. 1, 2, 3, ગણતરી પૂરી થઈ 99 પર. બરાબર 99 રૂપિયા. અને આ આંકડો કંઈ અમસ્તો નહોતો, એ જાણી જોઈને પસંદ કરાયો હતો. તો આખરે આ 99નો ફેર છે શું? સમજીએ. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિ પાસે ઘણું બધું હોય, પણ એનું ધ્યાન પેલી એક નાનકડી ખૂટતી વસ્તુ પર જ ચોંટી જાય છે. અને એ એક વસ્તુ મેળવવા માટે એ પોતાની પાસે જે 99 વસ્તુઓ છે એનો આનંદ લેવાનું જ ભૂલી જાય છે. શરૂઆતમાં તો આટલા બધા રૂપિયા જોઈને મજૂર અને એની પત્ની ખુશીથી નાચવા લાગ્યા. એમને તો એમ જ થયું કે ભગવાને સીધી એમની મદદ કરી. પણ જેવી ગણતરી 99 પર અટકી, એની બધી ખુશી જાણે ગાયબ થઈ ગઈ. એના મનમાં એક જ વિચાર આવ્યો, કોણ હશે જે આટલા બધા રૂપિયા આપીને 1 રૂપિયો ઓછો આપે? ચોક્કસ 1 રૂપિયો ક્યાંક પડી ગયો હશે. અને બસ એ 1 રૂપિયાની ચિંતાએ મજૂર અને એના પરિવારને સંપૂર્ણપણે બદલી નાખ્યા. જે ઘરમાં પહેલાં હાસ્ય અને ગીતો ગૂંજતા હતા, ત્યાં હવે માત્ર ચિંતા અને હિસાબ કિતાબ જ રહી ગયા હતા. મજૂરે તરત જ પત્ની સાથે મળીને એક યોજના બનાવી. હવે એમનું એક જ લક્ષ્ય હતું, ગમે તેમ કરીને 1 રૂપિયો કમાવો અને આ રકમને 100 પૂરા કરવા. આના માટે એમણે રોજની મજૂરીમાંથી બચત કરવાનું શરૂ કર્યું, જમવાનું ઘટાડી દીધું અને પહેલાં કરતાં પણ વધારે કામ કરવાનું શરૂ કર્યું. હવે આ તફાવત જુઓ. જે મજૂર પહેલાં પ્રેમથી, શાંતિથી જમતો અને નિરાંતે સૂઈ જતો હતો, એ જ મજૂર હવે 99ના ફેરમાં ફસાયા પછી ચિંતામાં ડૂબેલો રહેવા લાગ્યો. એનું ભોજન અધૂરું થઈ ગયું અને રાતની ઊંઘ તો જાણે હરામ જ થઈ ગઈ. થોડા દિવસોની સખત મહેનત અને કંજૂસાઈ પછી આખરે એમણે 1 રૂપિયો બચાવી લીધો. 100 રૂપિયો પૂરા થઈ ગયા. પણ શું એમને પહેલાં જેવી શાંતિ પાછી મળી? ના, બિલકુલ નહીં. હવે તો એમનો લોભ વધી ગયો હતો. એમણે વિચાર્યું, જો આપણે 100 બનાવી શકીએ તો 200 કેમ નહીં? અને બસ આ ચક્ર ચાલતું જ રહ્યું. થોડા દિવસો પછી શેઠાણીએ ફરી પેલા મજૂરના ઘર તરફ નજર કરી. એ ચોંકી ગઈ. જે ઘરમાંથી હસવા ગાવાનો અવાજ આવતો હતો, ત્યાંથી હવે માત્ર ચિંતા ને ઝઘડાનો જ અવાજ સંભળાતો હતો.
ત્યારે શેઠે એમને આખી વાતનો સાર સમજાવ્યો. શેઠે પોતાની પત્નીને સમજાવ્યું, જોયું, આ જ છે 99નો ફેર. જે મજૂર 99 રૂપિયા વગર પણ ખુશ હતો તે હવે 100 રૂપિયા હોવા છતાં દુઃખી છે, કારણ કે સંપત્તિ વધારવાના અને તેને સાચવવાના લોભમાં એ પોતાનું સુખ અને શાંતિ બધું જ ખોઈ બેઠો છે. તો પછી આ 99ના ફેરમાં ફસાવાની સાચી કિંમત શું છે? એ માત્ર 1 રૂપિયો નથી. એની અસલી કિંમત છે મનની શાંતિ, સતત રહેતી ચિંતા, સંતોષનો અભાવ અને એવું જીવન જે આનંદ માણવાને બદલે માત્ર ભેગું કરવામાં જ પૂરું થઈ જાય છે. આ વાર્તાનો સૌથી મોટો બોધ એ જ છે કે સાચી સંપત્તિ પૈસા ભેગા કરવામાં નથી, પણ આપણી પાસે જે છે એમાં સંતોષ માનવામાં છે. જ્યારે આપણી જરૂરિયાતો પૂરી થઈ જાય પછી પણ વધારેની લાલચમાં શાંતિ ગુમાવવી એ જ સાચી ગરીબી છે. અને આ વાર્તા આજે પણ એટલી જ સાચી છે. તે એક અંતિમ સવાલ ઊભો કરે છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ. શું આપણે પણ કોઈકને કોઈક રીતે આપણા પોતાના 99ના ફેરમાં ફસાઈને એ 1%ની પાછળ તો નથી ભાગી રહ્યા ને, જે આપણી 99% ખુશીઓને ભરખી રહ્યું છે?